આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસો પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. આજના આ વિશેષ દ્રશ્ય વિશ્લેષણમાં આપણે એક અત્યંત અદ્ભુત અને રહસ્યમય પક્ષી રણ દશરથ્યુ નામના રણના વિહરતા પક્ષીના જીવન પર પ્રકાશ પાડવાના છીએ. તો ચાલો કઠોર વાતાવરણમાં જીવતા આ અદૃશ્ય વિહંગની દુનિયામાં એક રસપ્રદ ડોક્યુ કરીએ. હવે જરા આ સ્ક્રીન પર ધ્યાનથી જુઓ. શું તમે આ ચિત્રમાં પક્ષીને શોધી શકો છો? નરી આંખે આ પક્ષીને રણની કાંકરાવાળી જમીન પર શોધવું લગભગ અશક્ય છે, ખરું ને? આ જ તો તેની સૌથી મોટી તાકાત છે. આ અદ્ભુત કેમોફ્લાજ એટલે કે છદ્માવરણ તેને રણના કઠોર વાતાવરણમાં દુશ્મનોથી બચાવીને ટકી રહેવા માટે મદદ કરે છે. વિભાગ 1 પરિચય અને નામકરણ. ચાલો આ રણના વિહરતા પક્ષીની ઓળખ મેળવીએ. આ પક્ષીનું વૈજ્ઞાનિક નામ છે કેપ્રીમિલ્ગસ મરાટેન્સિસ. કેપ્રીમિલ્ગસ મરાટેન્સિસ. સૌથી પહેલા 1832માં વિલિયમ હેનરી સાઇક્સ નામના એક બ્રિટિશ લશ્કરી અધિકારીએ તેનું વર્ણન કર્યું હતું. એટલે જ અંગ્રેજીમાં તેને સાઇક્સ નાઇટજાર કહેવાય છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ નામના અર્થમાં એક બહુ મોટી ગેરસમજ છુપાયેલી છે. કેપ્રીમિલ્ગસનો અર્થ થાય છે બકરી દોહનાર. પ્રાચીન સમયમાં લોકો ખરેખર એવું માનતા હતા કે આ પક્ષીઓ રાત્રે તેમના મોટા મોં વડે બકરીઓનું દૂધ પીવે છે. અલબત્ત આ માત્ર એક માન્યતા જ હતી. અને પાછળનો શબ્દ મારાટન્સિસ એ દર્શાવે છે કે તેનો મૂળ સંબંધ મરાઠા પ્રદેશ સાથે છે. વિભાગ 2 શારીરિક રચના અને છદ્માવરણ. રણ માટેનું એક ઉત્તમ સર્જન. આ પક્ષી જાણે રણ માટે જ બનેલું છે. તમે તેનો રંગ જુઓ. આછો રેતાળ ભૂરો કે રાખોડી જેના પર ઘેરા રંગના ઝીણા ટપકા અને પટ્ટાઓ છે. તેનું માથું મોટું હોય છે, પણ નવાઈની વાત એ છે કે અન્ય કેટલીક પ્રજાતિઓની જેમ તેના માથા પર કાનના પીંછા એટલે કે ઇયર ટફ્ટ્સ બિલકુલ હોતા નથી. અને હા, જો તમારે નર પક્ષીને ઓળખવું હોય તો તેના ગળા પર દેખાતા સફેદ ધબ્બા પરથી આસાનીથી ઓળખી શકાય. તેની શારીરિક રચનામાં એક જબરદસ્ત વિરોધાભાસ છે. એક તરફ તેની ચાંચ એકદમ ટૂંકી હોય છે અને પગ એટલા સાવ નબળા હોય છે કે તે જમીન પર બહુ ચાલી શકતું નથી. પણ બીજી તરફ તેનું મોં અત્યંત વિશાળ હોય છે. અને આ કોઈ ખામી નથી, પણ કુદરતનું એક માસ્ટરપીસ છે. આ વિશાળ મોં તેને હવામાં ઉડતા જીવજંતુઓને આસાનીથી પકડી લેવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. કદની વાત કરીએ તો આ એક મધ્યમ કદનું પક્ષી છે. માત્ર 21થી 24 સેન્ટીમીટર લાંબુ. જો તમે અન્ય દશરથિયા એટલે કે નાઇટજાર પ્રજાતિના પક્ષીઓ જોયા હોય તો તેની સરખામણીમાં આ પક્ષી થોડું નાનું અને રણની રેતી સાથે બરાબર ભળી જાય તેવું આછા રંગનું હોય છે. વિભાગ 3 રહેઠાણ અને ભૌગોલિક વિસ્તાર. વિહરતા પક્ષીનો પ્રદેશ. તો આ પક્ષી તમને ક્યાં જોવા મળશે? આ પક્ષી કઠોર પરિસ્થિતિઓને પણ માત આપી શકે છે. તેનું મુખ્ય ઘર એટલે સૂકા મેદાનો, રેતાળ રણ અને ખુલ્લી ઝાડીવાળી જમીન. ખાસ કરીને પશ્ચિમ અને મધ્ય ભારતના જ્યાં છૂટાછવાયા વૃક્ષો હોય તેવા સૂકા પ્રદેશો તેને રહેવા માટે ખૂબ માફક આવે છે. હવે એક બહુ રસપ્રદ વાત કહું. આ પક્ષી એક જગ્યાએ ટકીને રહેવાવાળું નથી. ભારતમાં તેની સ્થિતિ બેવડી છે. કેટલાક વિસ્તારોમાં તે કાયમ રહે છે, પરંતુ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પ્રજનન કરતા પક્ષીઓ શિયાળો આવતા જ પોતાનો સામાન બાંધીને ટૂંકા અંતરનું સ્થળાંતર કરી લે છે. તેઓ શિયાળો ગાળવા દક્ષિણ અને મધ્ય ભારતના સૂકા ભાગોમાં પહોંચી જાય છે. એટલે જ તેઓ શિયાળુ મુલાકાતી પણ કહેવાય છે. વિભાગ 4 ખોરાક અને રાત્રિ જીવન. એક સચોટ નિશાચર શિકારી. જેવો સૂર્યાસ્ત થાય આ પક્ષીનું અસલી રૂપ બહાર આવે છે. તે સંપૂર્ણપણે નિશાચર છે. રાતમાં અંધકારમાં તે ઉડતા જીવજંતુઓ ખાસ કરીને પતંગિયા અને ભૃંગનો શિકાર કરે છે. તે જમીન પર બેઠા બેઠા જીવડા પકડી લે છે અથવા તો જમીનથી સાવ નીચી ઉડાન ભરીને પોતાના મોટા મોંનો ઉપયોગ કરી હવામાં શિકારને ઝડપી લે છે. અને જો તમારે તેને રાત્રે ઓળખવું હોય તો તમારે આંખો કરતાં કાન વધારે ખુલ્લા રાખવા પડશે. તેનો અવાજ એકદમ ઝડપી, ઊંચો અને સતત ક્વિક 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 એવો હોય છે. રણની નીરવ શાંતિમાં આ અવાજ કોઈ ઝડપી ધ્રુજારી જેવો લાગે છે.
પક્ષીવિદો માટે અંધારામાં પક્ષીને શોધવાનો આ સૌથી પાકો અને સચોટ રસ્તો છે. વિભાગ 5 પ્રજનન અને સંરક્ષણ કઠોર પરિસ્થિતિઓમાં અસ્તિત્વ ટકાવી રાખવાની કળા. હવે પ્રજનનની વાત કરીએ તો આ પક્ષી સાવ અલગ જ માટીનું બનેલું છે. સાચી વાત કહું ને તો તે માળો બનાવવાની કોઈ જ મહેનત કરતું નથી. હા, બિલકુલ, માળો નથી જ બનાવતું. માદા પક્ષી સીધું જમીન પર રેતી કે કાંકરા વચ્ચે 2 આછા રંગના ટપકાવાળા ઈંડા મૂકી દે છે. અને રક્ષણ એ તો બસ તેના અદ્ભુત કેમોફ્લાજ એટલે કે છદ્માવરણને ભરોસે જ હોય છે. તમે જ વિચારો, ખુલ્લામાં ઈંડા મૂકવાનું કેટલું મોટું જોખમ, છતાં પણ પ્રકૃતિએ તેને એવી ગજબની તાકાત આપી છે કે જંગલી અને કુદરતી વાતાવરણમાં આ પક્ષી આરામથી 4 થી 6 વર્ષનું સરેરાશ આયુષ્ય ભોગવે છે. સંરક્ષણની વાત કરીએ તો સારા સમાચાર એ છે કે આ પક્ષીની વસ્તી વૈશ્વિક સ્તરે ઘણી મોટી અને સ્થિર છે. તેથી જ IUCN રેડ લિસ્ટમાં તેને લીસ્ટ કન્સર્ન્ડ એટલે કે ઓછામાં ઓછું જોખમ ધરાવતી શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. આપણા ભારતમાં પણ તેને વન્યજીવ સંરક્ષણ કાયદા 1972 અંતર્ગત શેડ્યુલ 2માં મૂકીને કાયદાકીય રક્ષણ આપવામાં આવ્યું છે. વિભાગ 6 પારિસ્થિતિક અને સાંસ્કૃતિક પ્રભાવ. આ માત્ર એક પક્ષી કરતાં ઘણું વિશેષ છે. આ પક્ષી માત્ર એક જીવ નથી, પણ આપણી સંસ્કૃતિ અને લોકકથાઓનો એક રોમાંચક ભાગ છે. તેનો રાતનો ગુપ્ત સ્વભાવ અને વિચિત્ર અવાજ તેને લોકવાર્તાઓમાં એક રહસ્યમય પાત્ર બનાવે છે. પણ વિજ્ઞાનની ભાષામાં કહીએ તો આ પક્ષી સૂકા પર્યાવરણ માટે એક અત્યંત મહત્વપૂર્ણ બાયો ઇન્ડિકેટર એટલે કે જૈવ સૂચક છે. જ્યાં આ પક્ષીઓની સંખ્યા સારી, સમજી લેવાનું કે ત્યાંનું પર્યાવરણ અને જીવજંતુઓની ઇકોસિસ્ટમ એકદમ સ્વસ્થ છે. તો અંતે એક પ્રશ્ન તમારા મનમાં ચોક્કસ થવો જોઈએ. જો આ રણ દશેરિયું કાયમ માટે અદૃશ્ય થઈ જાય તો આપણા રણ પર્યાવરણનું શું થશે? આ અદૃશ્ય વિહંગો આપણી ઇકોસિસ્ટમની એક અત્યંત મહત્વની કડી છે. તેમનું અસ્તિત્વ ટકાવવું એ માત્ર એક પક્ષીને બચાવવા પૂરતું નથી, પરંતુ સમગ્ર રણ ઇકોસિસ્ટમને જીવંત રાખવા બરાબર છે. આ અદ્ભુત વિશ્લેષણની સફરમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.